ગાઈઝ તો અત્યારે હું જાઉં છું ફોર વ્હીલ સર્વિસ કરાવવા, કેમ કે ફોર વ્હીલના સ્ટેરિંગમાંથી અવાજ ખટખટ આવે છે. આગળનું બોનેટ થોડુંક ના સ્ક્રૂ નીકળી ગયા છે, એટલે આપણે ઈ સ્ક્રૂ બ્રુ કરાવી નાખશું થોડું ઘણું. અને આપણે જઈએ છીએ અત્યારે ફોર વ્હીલ લઈને અંકલેશ્વર, એટલે અંકલેશ્વર સિટીમાં એમ થોડું ઘણું આપણે જે કરાવવાનું છે સર્વિસ ઈ કરાવી નાખીએ. બાકી બધું તો ઠીક છે, બરાબર છે. જો બહારનો વ્યૂ અમારે આ રોડ બોર્ડ બને છે, કાલે મેં તમને કીધું હતું કે આ બધું આવું અમારે છે. આ ટ્રક જો બધો આખું ધૂળનો ભરેલો છે, એટલે આપણે થોડીક દૂર આગાય, કેમ કે પાછળથી પેલો કાચ આપણો તૂટી બૂટી જાય ખોટો. આપણે સીધા મળીએ અંકલેશ્વર ઘેરે છે. તો અત્યારે આપણે રોડ ઉપર હાઈવે, મેન હાઈવે, અંકલેશ્વર સુરતનો મેન હાઈવે કહેવાય ને, એ હાઈવે પર ચડી ગયા છીએ, કેમ કે આપણું ગેરેજ ત્યાં આવેલું છે. આગળનું લોકેશન તમને બતાવું. થોડોક બ્રિજ થોડોક આમ ખરાબ છે. फाइनली આપણે પહોંચી ગયા છે. આપણે બાइक गाड़ी सर्विस करवानी है। सर्विस करना है, हाँ हो जाएगा ना। 2 दिन पहले बात करके गए थे, ये बोनेट में बूच नाखना है, लॉक नाखना है, लॉक खराब हो गए हैं। बोनेट खोलो। ओके, તો આપણે આવી ગયા છે મોટા ભાઈ. આપણે પછી હા, આ બૂચ ખરાબ થઈ ગયા છે એમાં. હા, ગાડી સમજ. હા, બાઈક આપણી ગાડીને સર્વિસ કરે છે યાર. કાલે થશે, આજ કઈ થશે નહીં. આજ શુક્રવાર છે, અમારા બધા મેમ્બર નમાજ પડવા જાય એમ. આ ઈ લોકોને હોય ને ભાઈ, ભગવાન પેલા કરે ને એવું. એટલે આપણે કાલે આવશું. કાલે સવારે 9 વાગે ગાડી મૂકી દેશું અને 5 વાગે લઈ જશું. જે આપણું કામકાજ છે થોડુંક બતાવી દઈએ. અત્યારે તો ભાઈ કીધું કે કાલે ગાડી મૂકી જાજો, તો કાલે થઈ જશે 5 વાગ્યા સુધીમાં. એટલે મેં વિચારી લીધું, મેં કીધું કાલે મૂકી દેશું ગાડી એમ. કેમ કાલે જ મુકાય ને, અને ગાડી એકલી તો મુકાય નહીં, આપણે માથે માથે ઊભું રહેવું પડે. નકર હું કરી નાખે આપણે ભાઈ, હું ખબર કોઈની માથે અત્યારે એટલો બધો ભરોસો નહીં. હવે જાય છીએ આપણે ડાયરેક્ટ અહીંથી પૈસા ઉપાડવા એટીએમ માં. એટલે સીધા મળીએ આપણે ક્યાં, એટીએમ માં. ચલો. ત્યાં છે આપણી ગાડી પાર્કમાં લગાવી દીધી છે. હવે આપણે જઈએ છીએ એટીએમ. જો બેંક ઓફ બરોડા, આપણું બેંક ઓફ બરોડામાં એટીએમ છે. આપણે જશું ડાયરેક્ટ પૈસા ઉપર. ગાડી આપણે લોક કરી નાખીએ. પૈસા આપણા જાય ડાયરેક્ટ એટીએમ માં. પૈસા ઉપાડી લઈએ એમ. અંદર છે. જોઈ લેજો આપણે કઈ પૈસા ઉપાડીએ છીએ. વિગ્રો ઇંગ્લિશ વિગ્રો કેટલા ઉતાર આપણે? 20,000, 20,000 ઉપાડવાના છે. પૈસા ઉપાડી લીધા છે. હવે ચાલશું આપણી ગાડી પાસે. પૈસા ગીચામાં નાખી દઈએ ભાઈ. નાખી દેવા પડે ને ગીચામાં. નાખી દઈએ.
એટીએમ લઈ લીધું છે આપણે, હવે જાશું બાય ગાડી પાસે. ચલો આપણી ગાડી આ વરના એસબીઆઈ બેંક. સ્કોર્પિયો આવ્યો પણ આ રે આપણી ગાડી. લોક ખોલ નાખી આપણી ગાડીનો. હવે આપણે જાશું અહીંથી સીધા ઘરે. તો મારા સીધા આપણે ક્યાં મળીએ? ઘરે. ચલો અત્યારે મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છે, કેમ કે ત્યાંથી પણ અંકલેશ્વર સિટી આવી શકે. જોઈ લેજો. આપણે છે આ કોની દયાથી છે તો તમને ખબર જ છે, ગણપતિ બાપાની દયાથી. એટલે આપણે પૈસા લાવી તો પેલા ગણપતિ દાદા પાસે મૂકીએ. એ આપણો નિયમ જ છે કે પૈસા આપણા ઘરમાં આવે એટલે પેલા ભગવાનની પાસે મૂકી દેવાના એમ. આ આપણે મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, જોઈ લેજો. ગાઈસ આપણે ઘરે પહોંચી જ ગયા છીએ. હવે આપણે મળીએ સેકન્ડ બ્લોકમાં. બાય.